મિત્રો, અત્યારે જીવવા જેવો સમય આવ્યો છે, પરંતુ ઝેરવાળા ખોરાક અને ગામડાઓ ભાંગી રહ્યા છે. બધા શહેરની અંદર માઇગ્રેટ થઈ રહ્યા છે અને જે આપણે નેચરલ ખોરાક જોઈ અને જમીનની જે આવક જોઈ, તો એ આવક ઘટી છે. એનું મુખ્ય કારણ છે ઓર્ગેનિક કાર્બન જમીનની અંદર ઘટવો. તો એવી જ એક મુલાકાત આપણે ઉત્તર ગુજરાતના ગામમાં કે ખેડૂત પરિવારની દીકરી પોતાની યુટ્યુબ હલાવી અને લોકો સુધી એની માહિતી પહોંચે, એટલે ઘરે એક ધરુવાળિયું બનાવીને પોતે મહેનત કરે, દેશી ખાતર લાવે. પણ આજે અમે એમની માટી, એમનું સોઇલ ટેસ્ટિંગ કરાવશું અને એ કાર્બન જમીનની અંદર સદંતર આમ તો જોઈએ તો 0.5% જ સૌરાષ્ટ્રની જમીનમાં બધે કાર્બન થઈ ગયો છે. તો એ કાર્બન 1%થી 1.5% સુધી વધારી ઉપજને તો વધારવી, પણ જે ઉત્પાદન આવે એ એટલું ગુણવત્તાવાળું એક્સપોર્ટ લાયક આવે અને દોઢું ઉત્પાદન આવે. તો આ માટે થઈ અને વધારેમાં વધારે, જેમ અત્યારે ફેશનનો જેમ યુગ આવ્યો છે, એમ હેલ્થનો જે હવે સમય શરૂ થઈ ગયો છે. તો એ મિશનની અંદર આપ પણ જોડાવ. તો આપણે મુલાકાત લેશું રિદ્ધિબેનની. રિદ્ધિબેન, તમે આવડી નાની ઉંમરે યુટ્યુબ ચલાવી અને ઘરે આવું સરસ મજાનું આ ધરુવડિયું, ફૂલ છોડ, શાકભાજી આ બધું ઉગાડો છો, તો આ તમારો જે સંકલ્પ છે એ શા માટે છે? કારણ કે આપણે ઓર્ગેનિક શાકભાજી ખાઈ શકવી. અને બીજા નંબરની અંદર ઓર્ગેનિક શાકભાજી તો ખાઈ શકીએ, પણ જે શાકભાજી છે એ બજારમાંથી લઈએ તો એ ખાલી વિશ્વાસ ઉપર જ આપણે લેતા હોઈએ છીએ. પણ તમે જાતે ઘર બેઠા અહીંયા કરો છો, તો આ શહેરની પણ અંદર પણ આ કાર્યક્રમ ધાબા ઉપર થઈ શકે. તો આ સરસ કાર્યક્રમનો વિચાર તમને કે દિવસે કેવી રીતે આવ્યો? બસ અમે પહેલાં મારા બા કરતા હતા બધું આવું ધરુવાળ્યું ને એવું બધું. તો મને એમને શીખવાડ્યું કે આવી રીતે જો આને બી વવાય અને આવી રીતે એની માવજત કરાય. પછી હું શીખી, બા જોડેથી જ બધું શીખી. આ દીકરીએ આ આપણે જે પાલક છે ને, પાલકમાં સીડ્સ પણ ઘરે તૈયાર કરે છે. હા, ખૂબ સરસ. આ બધા સીડ્સ પણ જાતે તૈયાર કરી અને વાવેતર કરી અને લોકોને આ કાર્યની અંદર જોડે છે. તો આજે આપણે ઓર્ગેનિક કાર્બન લિક્વિડ કે આ જે 500 ml બોટલની અંદર 1 વીઘાની અંદર ઘણો બધો જમીનના કાર્બન સુધારવાની શક્તિ છે. આમ જોઈએ તો 1.5% કરવા માટે ઘણી બધી પ્રોસેસ અમારા ગ્રુપ દ્વારા સમજાવવામાં આવશે. અને આનો વપરાશ 2 લીટર ઓર્ગેનિક કાર્બન, 3 લીટર છાશ, 500 ગ્રામ ગોળ, 500 ગ્રામ ચોખા, 200 લીટર પાણીમાં 7 દિવસ ખુલ્લામાં પણ રાખી શકો છો, પણ ઉપર પ્લાસ્ટિક પેક કરી દેવાનું. આમાં એરોબિક અને એનએરોબિક બંને પ્રોપર્ટીના બેક્ટેરિયા સાથે મિથેઝોન બેક્ટેરિયા છે, જે જમીનમાં જઈ જમીનની ભેજ સંરક્ષણ શક્તિ વધારવા અને અંદરના રેસિડ્યુઓને ખતમ કરી અંદરની જે NPK, એઝોટોબેક્ટર, PSB જે પ્રોપર્ટી છે એ બધીને એક્ટિવ કરી CN રેશિયો અને જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારી ઉપજ વધારવા માટે અને ગુણવત્તા ઉત્પાદન માટે ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે અહીંથી આ માટીનું સેમ્પલ લિક્વિડ કાર્બનના યુઝ પહેલાં પણ લેશું, એમનો રિપોર્ટ પણ ગ્રુપમાં મોકલશું. અને ત્યાર પછી આ લિક્વિડના યુઝ પછીનો પણ 1 મહિના પછીનો આપણે રિપોર્ટ લેશું. અને જે છોડની અંદર અને એમાં જે સુધારો આવશે એનો પણ વિડીયો તમને જોવા મળશે. મને આ પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર એટલે આવ્યો કે હું મારા પરિવારને કેમિકલવાળા શાકભાજીથી દૂર રાખી શકું અને એમને આ શુદ્ધ શાકભાજી કેમિકલ વગરના ખવડાવી શકું. મારા પરિવારને કેમિકલના લીધે થતી કેન્સર જેવી મોટી બીમારીઓ કે પછી બીજી કોઈ અન્ય બીમારીઓથી હું બચાવી શકું. અહીંયા હું બધું શાકભાજી ઓર્ગેનિક રીતે જ ઉગાડું છું. અત્યારે તમને મારી વાડીમાં થોડા ઓછા શાકભાજી જોવા મળશે, પણ ચોમાસામાં મારી વાડીમાં ઘણા બધા શાકભાજી તમને જોવા મળશે. ખેતી કરવી ખૂબ જરૂરી છે. તમે ગમે એટલું કમાતા હશો, પણ ઘઉં તો કમ્પ્યુટરમાં નહીં ઉગે, એ ખેતરમાં જ ઉગશે. તમે પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધો અને કેમિકલોથી દૂર રહો. સરે મારી વાડીની મુલાકાત લીધી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખેડૂત સુખી તો બધા સુખી. જય જવાન જય કિસાન. વિડીયોને બને એટલો શેર કરો જેથી બીજા ખેડૂતો પણ આવી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે. ને હા, વિડીયો ગમે હોય તો એક લાઈક જરૂર કરજો. કાલે ફરી મળીએ નવા બ્લોગ સાથે. આવજો.